સ્વામી ભગવાન કી જય। સૌ બધા 12 નો જાપ કરશો પહેલા। તમે નિશ્ચિત પ્રકાશ શાંતિ એ તો બધા નોકર છે ચાલુ કરી બધા કૌશલ કરે છે તમે પ્રકાશો। તે કાળે જન્માંજન શરૂ થાય છે। તે કાળે અને તે સમયે શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા બાદ જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હતી, ચૈત્ર માસના શુક્લ પક્ષનો 13મો દિવસ હતો। ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુને ગર્ભમાં આવ્યાને કુલ 9 માસ અને 7.5 દિવસ પસાર થયા હતા। બધા તીર્થંકરનો ગર્ભકાળ સમાન નથી। તે આ રીતે પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુનો 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા। બીજા તીર્થંકર શ્રી અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ ગર્ભમાં રહ્યા। ત્રીજા તીર્થંકર શ્રી શંભોનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ ગર્ભમાં રહ્યા। ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી 8 માસ અને 28 દિવસ રહ્યા। પાંચમા તીર્થંકર સુમતીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ। છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ સ્વામી 9 માસ અને 6 દિવસ। સાતમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ 9 માસ અને 19 દિવસ। આઠમા તીર્થંકર શ્રી ચંદ્રબાબુ સ્વામી 9 માસ અને 8 દિવસ। નવમા તીર્થંકર સુવિધિનાથ 8 માસ અને 26 દિવસ ગર્ભમાં રહ્યા। દસમા તીર્થંકર શ્રી શીતલનાથ 9 માસ અને 6 દિવસ। 11મા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ 9 માસ અને 6 દિવસ। 12મા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી 8 માસ અને 20 દિવસ। 13મા તીર્થંકર શ્રી વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ। 14મા તીર્થંકર શ્રી અનંતનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ। 15મા તીર્થંકર શ્રી ધર્મનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ 9 માસ અને 6 દિવસ। 17મા તીર્થંકર કુંદુનાથ 9 માસ અને 5 દિવસ। 18મા તીર્થંકર અરનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ। 19મા તીર્થંકર મલ્લીનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ। 20મા તીર્થંકર મુનીશ્વર સ્વામી 9 માસ અને 8 દિવસ। 21મા તીર્થંકર નમીનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ। 22મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ। 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ। 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પ્રભુ 9 માસ અને 8.5 દિવસ। પ્રભુના જન્મ નિમિત્તે આપણે 3 વસ્તુ ખ્યાલમાં રાખવાની છે। પહેલી, ઉપજ। જ્યારે પ્રભુનો જન્મ થાય છે, જ્યારે કોઈ પણ સાદા પુત્રનો જન્મ થાય છે, ત્યારે તેમના પિતા માટે 5,000, 25,000, છેલ્લે 5 લાખ રૂપિયા સુધીની તેઓ પોતે રૂપિયા ઉઠે છે। પણ જ્યારે પ્રભુનો જન્મ થાય છે ત્યારે કરોડો રૂપિયા ઉપજે છે। માટે તે વસ્તુ ધ્યાનમાં રાખવાની। બીજી વસ્તુ, ઉત્સવ। જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણે પોતે રોતા હોઈએ છીએ અને બીજા બધા થોડાક લોકો જણ હસતા હોય છે। બાકી દુનિયાને આપણાથી કોઈ લેવા દેવા નથી। પણ જ્યારે પ્રભુનો જન્મ થાય છે ત્યારે સમગ્ર 14 રાજલોકમાં સમગ્ર જીવ સૃષ્ટિને સુખનો આનંદ થાય છે। શુભ લગ્ને જીન જન્મ્યા નારગીના સુખ જ્યોત સુખ પામ્યા ત્રિભુવન જના હુવા જગત ઉદ્યોગ। નારગીના જીવો પણ ક્ષણ માટે સુખ પામે છે। અને ત્રીજું એટલે કે ઉત્કર્ષ, આપણે બીજાની બર્થડે પાર્ટીમાં જઈને કેટલાય નાચકર્મો બાંધ્યા છે। આજે બધા કર્મોનો ખલાસ કરવાનો આપણી જોડે તક મળે છે। માટે સૌ બધા હાલરડું પત્યા પછી એક સાથે બધા અહીંયા બેસજો, ગીત વાગશે। સૌ પુરુષો જે પણ ખુરશી પર બેઠા છે તે પણ આજે પોતાની ઉંમર ભૂલી જજો અને 5 મિનિટ પ્રભુ સાથે તલ્લીન બનીને એવા નાચજો કે કર્મસત્તાને પણ તમે ચેલેન્જ ફેંકી શકો કે એ કર્મસત્તા હવે તું મારી સામે આગળ આય, તું મારું કંઈ પણ નહીં બગાડી શકે। માટે એનું ધ્યાન રાખીએ અને પ્રભુનો જન્મ થાય ત્યારે આપણે બધા એકદમ હર્ષ સાથે આગળ વધીએ। અને 5 સંકલ્પ આજે આપણે પ્રભુના જન્મ નિમિત્તે લઈએ। પહેલો સંકલ્પ કે હું આ જીવન મહાવીરનો બનીને રહીશ। બીજો સંકલ્પ કે મહાવીરની કરુણાને હું મારા જીવનમાં અપનાવીશ અને જેટલું બનશે તેટલા જીવોને દુઃખીથી એટલે દુઃખ થતા દૂર કરીશ। ત્રીજો સંકલ્પ કે ગમે તેવા અજૈન સાથે હું લગ્ન નહીં કરું, જે પ્રભુ મહાવીર સ્વામીના અનુયાયી છે તેમની સાથે જ લગ્ન કરીશ। ચોથો નિયમ કે હું કોઈ પણ મહાવીર સ્વામી ભગવાને જે પણ તપ બતાવેલો છે તેમાં ક્યારે પણ અંતરાય નહીં કરું। અને પાંચમો નિયમ કે હું જે આજે શ્રીફળ વધારી રહ્યો છું, જો ક્યારેક શાસનને મારી જરૂર પડશે તો મારા માતાને પણ તે શ્રીફળ રીતે વધારી દઈશ। એવી રીતે આજે આપણે 5 સંકલ્પ કરીએ। પ્રભુ મહાવીર દેવના તારક આત્માના જન્મ વખતે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 7 ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા। તે આ રીતે: મેષ રાશિમાં સૂર્ય 10 અંશનો હતો, વૃષભ રાશિમાં સોમ 3 અંશનો હતો, મૃગ રાશિમાં મંગળ 28 અંશનો હતો,
કન્યા રાશિમાં બુધ 15 અંશનો હતો, કર્ક રાશિમાં ગુરુ 5 અંશનો હતો, મીન રાશિમાં શુક્ર 27 અંશનો હતો, તુલા રાશિમાં શનિ 20 અંશનો હતો. આમ જે વખતે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા હતા, ચંદ્રનો ઉત્તમ યોગ ચાલી રહ્યો હતો, દિશાઓ સૌમ્ય અંધકાર રહી અને વિશુદ્ધ હતી, શીતળ મંદ અને સુગંધિત પવન વાતો હતો, કાગડા ઘુવડ વગેરેના પણ જય વિજયના સૂચક બધી જાતના શુભ સુગંધ થતા હતા. પૃથ્વી ધન ધાન્યથી સમૃદ્ધ હતી, સુકાળ પ્રવર્તતો હતો, દેશના લોકોના મનમાં આનંદ પ્રમોદ હર્ષનો સાગર ઉમટ્યો હતો. ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તરા ફાલ્ગુનીના નક્ષત્રે સાથે ચંદ્રના યોગ સમયે આરોગ્ય સંપન્ન ત્રિશા દેવીએ નિરોગી અને સ્વસ્થ એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. હવે પહેલા હલણું બતાવો, પછી બધા જુદા જુદા. જે લાભાર્થી છે ને હલણું કહેવા દો.